પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ નું પ્રવચન સંમત 2040 ના મહાવદી ત્રીજને રવિવાર તારીખ 19/2/84 સારંગપુર નું 14મું વચનામૃતમ ચાલુ. નારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. પછી શ્રીજી મહારાજે ફરીને પ્રશ્ન પૂછ્યો છે, સ્થૂળ શરીર તે કેટલા તત્વનું છે અને સૂક્ષ્મ શરીર તે કેટલા તત્વનું છે, અને સ્થૂળ દેહમાં અને સૂક્ષ્મ દેહમાં બરોબર તત્વ છે કે કઈ ઓછા અધિક છે, એ બે શરીર નું રૂપ કરો. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી એ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો, પણ થયો નહીં. પછી સર્વે મુનિ બોલ્યા છે, હે મહારાજ, એનો ઉત્તર તમે કૃપા કરીને કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સ્થૂળ દેહ છે તે તો પૃથ્વી આદિ પંચ મહાભૂત નામે જે 5 તત્વ તેનું છે, અને સૂક્ષ્મ દેહ છે તે તો 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ અને 4 અંતઃકરણ એ નામે જે 19 તત્વ તેનું છે. અને સ્થૂળ દેહ ને વિશે પણ જયારે સૂક્ષ્મ દેહ અનુસ્યુતપણે વર્તે છે ત્યારે સર્વે ક્રિયા યથાર્થપણે થાય છે, પણ તે વિના થતી નથી. કેમ જે કાન, નેત્ર આદિ જે ઇન્દ્રિયોના ગોલક તેમણે યુક્ત એવો જે સ્થૂળ દેહ, તેને વિશે તે ઇન્દ્રિયાદિકે યુક્ત એવો જે સૂક્ષ્મ દેહ તે ભળે છે, તેને કરીને તે ઇન્દ્રિયોના વિષયનું ગ્રહણ થાય છે, પણ કેવળ સ્થૂળ દેહના ગોલકે કરીને થતું નથી. તે માટે પંચ તત્વનું જે સ્થૂળ દેહ, તેને વિશે 19 તત્વનું જે સૂક્ષ્મ દેહ તે અનુસ્યુતપણે રહ્યું છે. તે સારું સ્થૂળ દેહ ને વિશે પણ 24 તત્વ છે. તેમજ સૂક્ષ્મ દેહ ને વિશે પણ પંચ તત્વનું જે સ્થૂળ દેહ તે એકત્વપણે વર્તે છે. ત્યારે જ સૂક્ષ્મ દેહ ના ભોગ સિદ્ધ થાય છે. નક્કી કર્યું એમ તો નક્કી કે સ્થૂળ દેહ વિના સૂક્ષ્મ દેહ છે એ કોઈ ભોગવી ના શકે. આંખ હોય તો ગોલક વિના તો આંખ ઇન્દ્રિય વસ્તુ એમ કે ભોગવી ન શકે. આંખ નું ગોલક ની જરૂર પડે, અને કેવળ ગોલક પણ વિષય ભોગવી ન શકે. એમાં ચક્ષુ ઇન્દ્રિય જો ન હોય તો ગોલક તો ગણાય ને, એમાં આંખ એવી ને એવી હોય, પણ એમાં જો કીકી નાશ પામી ગઈ હોય તો ભોગ આમ જોઈ ન શકે. એને ગોલક ને સંબંધ નથી. ગોલક ને અને ઇન્દ્રિય ને સંબંધ નથી. વિચાર કર્યો? વિચાર તો કરવો પડે. મનુભાઈ આ સાહેબ બેઠા પાછળ સૂક્ષ્મ દેહ અને જે અનુભૂતિઓ છે એ એમ કહે કે થોડું દેહને એમ કે ભોગવાવે. ગોલક ની વાત કરે. ગોલક જે છે આંખું, આ મોઢું, એ જે ખાડા છે એની આ વાત છે. એવું થાય છે ખબર પડતી નથી. બહુ ખબર એમ બોલાય. વિચાર કરવો જોઈએ. ગોલક ના અધિષ્ઠાતા છે ને કોઈ એમ, ગોલક ના અધિષ્ઠાતા તો દેવતા રૂચે છે. એમ લાગે છે કે ગોલક વિના ઇન્દ્રિયો ભોગવી ન શકે. સ્થૂળ ગોલક વિના ઇન્દ્રિયો નો ભોગ સિદ્ધ થાય નહીં. ગોલક નો મહિમા નહીં, પણ એને આધાર લેવો પડે એમ.
પંચભૂત એમ કહેવાય, ગોલક ન કહેવાય. શું? પંચભૂત. ગોલક 24 તત્વોમાં રમવું જોઈએ. એથી બારા તમે ગયા તો પછી તત્વો દેહ નું રૂપ નો ગોલક નો મહિમા નથી, પંચભૂત નો એની સાથે સંબંધ છે, દેહ ના તત્વ ની સાથે. ઇન્દ્રિયોને પંચભૂત ની સાથે સંબંધ રહે છે. જેમાં સ્વપ્નામાં પણ પંચભૂત ની સાથે સંબંધ રહે. ગોલક કોઈ અલગ વસ્તુ અહીં તત્વોમાં ન પડી શકે. તો ઇન્દ્રિયો કામ કેવી રીતે કરી શકે? ઇન્દ્રિયો કામ કેવી રીતે શકે? એ તો જડ તત્વ છે, તો એને પ્રેરણા કોણ આપે? તો દરેક નો પ્રેરક તો આત્મા છે. આત્મા વિના કોઈ કઈ કામ ન કરી શકે. ખરું? પણ ઇન્દ્રિયો છે એના દેવતાઓ છે. ઈ અને ભેળા છે, ઈ અને કર્મ માં જોડે છે. ઇન્દ્રિયો ભેળા છે, એ ભેળા જ છે. દેવતાઓ અંદર જ બેઠા છે. એક ઇન્દ્રિય ના દેવતાઓ અંદર જ છે, ભેળા જ બેઠા, માલિકા જ બેઠા. અને દેવતા જો ખસ્યા એટલે ઇન્દ્રિયો કઈ કામ ન કરે. દેવતા ઉઠી ગયા, આવે ઇન્દ્રિય ના દેવતા ઉઠી ગયા, દેખી ન શકે, જોઈ સાંભળી ન શકે, કઈ ન કરી શકે. એટલે ઇન્દ્રિયમાં તો એમનું છે, અંદર દેવતાઓ છે, બેઠા ત્યારે જ ઇન્દ્રિય કહેવાય. એ ઇન્દ્રિય ની સાથે એના દેવતા ભેળા જ રહ્યા. બરાબર. એને લઈને ક્રિયા. ગોલક શબ્દ શેમાં વપરાય? ગોલક તો એ ઇન્દ્રિય જ્યાં બેઠી છે હા, એ એના સ્થાન, જગ્યાનું નામ ગોલક. જગ્યા જગ્યા એટલે મહાત્મા નફો પદાર્થ નથી, જગ્યાનું નામ. જગ્યા સ્થૂળ શરીરના જગ્યાના ભાગ. ભાગ. અને એ સ્થૂળ શરીર છે એ તો પંચતત્વ. પંચતત્વ નું થયું. અને એમાં એ ઇન્દ્રિયો તમે કુંડળ બનાવો, હા, એમાં નંગ જડો ને, હા, એ નંગ શેમાં જડો? આ ખાડા એમાં હોય એના, એ ખાડા કેમાં? એ કુંડલમાં, શેના? એ હોનાના કુંડલ. એમાં બેઠા, એમાં 5 ભૂત છે. હા, એમાં આવડા બેઠા બેઠા. અને સ્થૂળ દેહ ને વિશે પણ જયારે સૂક્ષ્મ દેહ અનુસ્યુતપણે વર્તે છે ત્યારે સર્વે ક્રિયા યથાર્થપણે થાય છે, પણ તે વિના થતી નથી. કેમ જે કાન, નેત્ર એ આદિ જે ઇન્દ્રિયોના ગોલક તેને યુક્ત એવો જે સ્થૂળ દેહ, તેને વિશે તે ઇન્દ્રિયાદિ કે યુક્ત એવો જે સૂક્ષ્મ દેહ તે ભળે છે. તેને કરીને તે ઇન્દ્રિયોના વિષયનું ગ્રહણ થાય છે. સ્વપ્ન આવે ને, સ્વપ્નમાં વીર્યપાત થાય કે ન થાય? એ તમે જાગો ત્યારે વીર્ય દેખાય કે ન દેખાય? તો એ વીર્ય તો પંચભૂત નું છે. સૂક્ષ્મ શરીર માં પણ પંચભૂત ની એકાત્મતા તેને કરીને તે ઇન્દ્રિયોના વિષયનું ગ્રહણ થાય છે, પણ કેવળ સ્થૂળ દેહ ના ગોલકે કરીને થતું નથી. તે માટે પંચ તત્વ નું જે સ્થૂળ દેહ તેને વિશે 19 તત્વ નું જે સૂક્ષ્મ દેહ તે અનુસ્યુતપણે રહ્યું છે. રચાયું ભેળે ભેળું આવીને બેઠું, ભેળું જ આવીને બેઠું. તે સારું સ્થૂળ દેહ ને વિશે પણ 24 તત્વ છે, અને તેમજ સૂક્ષ્મ દેહ ને વિશે પણ પંચ તત્વ નું જે સ્થૂળ દેહ તે એકત્વ પણ વર્તે છે. નથી, પણ એની હારે એનું એકત્વ પણ ક્રિયા થઈ જાય એટલે એકત્વ કહેવાય. બીજું કહું, અસંસારી જીવો હોય એને અત્યારે એક કાગળ આવે બહાર, એમાં વાલું આપવું એ છે કે ગુજરી ગયું, એ વાંચે ત્યાં આંખ માંથી વાલું હગું
જ્યાં વાંચ્યું ક્યાંક ઓલો હજારો માઇલ ભલે દૂર હોય, હજારો માઇલ દૂર હોય, આ બરાબર પણ આંખમાંથી પાણી જાય. આંસુ પડે. શેના પડ્યા? હું અડી ગયું. એકત્વ પણ એની સાથે શું અડી ગયું? પાડોશી માં કોક હારો હારો કહેવાય, આપણે એને હારો કહીએ તો એ આંખ આવું ન આવે. આ અને ઓલિયાનું આવી જાય ને તાર. હું ગોંડલ માં હતો, નવા સાધુ જેવો હજી તો નાના સાધુ બેઠા સભામાં. જેના પછી વચનામૃત વાંચતો હતો. તેથી અક્ષરવીરદાસ સ્વામી ત્યાં બેઠેલા અને જૂના સંતો આગળના. હું વાંચું ત્યાં બ્રહ્મચારી નો નળ ઓલા બંધક નીચે, ત્યાંથી એકદમ અવાજ આવ્યો, ઓય બાપ ઓય બાપ. મેં મળું થવા એટલે મેં તો અહીંયા સાંભળ્યું પડખેલ સભા એટલે રોકાઈ ગયા. અમારે કેશુબીરદાજી સાધુ હતા, એ જરા ગજરા બરકમદાર હતા. એટલે કયો મુઓ છે પણ ઓલો તો રાડે રાડ નાખે હો. તો બ્રહ્મચારી એ નાવા ગયો. હું અહીંયા કરે મોવાયો તારી માનું કે ઓલો કે અરે મારી ભાભી ગુજરી ગઈ. હું પડી તારી ભાભી કે ઓલો કે આ ટુકડું તો વિચાર કરી ભગવું પહેરી શું ભાભી ભાભી પીટવા મળે. બેઠી છે ને, મલિકા બેઠી ન હોય તો રડે કેમ? વિચાર્યું નહીં હોય, જ્ઞાને કરીને વિચાર્યું નહીં હોય એટલે કોઈ વિચારતો જ નથી. લાદે શર્મે ન બોલે, મલિકા પહેર્યું છે બધું. હવે એને કાઢવું એ તો સમજણ આવે તો જ જાય, નકર જાય. પણ એને છાનો રાખતા બહુ મહેનત પડી. પાછી પેક મારી ટાકલી પેક જુએ હતો. હું મેંડોસ નકમ લે આ ધોળું લુગડું ઘેરે એટલે તારું ત્યાં રેડ્યા કરતા બધું ઘેરે જાય. ઘેરે રોટલા મળે એટલે શું કરે પાછું? જો આ સ્થૂળ દેહ અને સૂક્ષ્મ શરીર આ બધા અનુસ્યુત છે વૈશ્યપ. જો આપડે અહીંયા 20 વર્ષ સ્ત્રીઓ હોય, હારો કેવાતો હોય, પણ જરાક જો ભીડ પડે, ધાર્યું ન થાય તો ક્યાં જવાનો ભાવ થાય? મૂળ હોય ને એ ભર્યું જ છે માલીમાં. એને કાઢ્યું નીકળે કેમ વૈશ્યપ? અને સંસારમાં રહેતા હોય એને તો રાત્રિ દી ધરબાયા જ કરે. એને બિચારાને કાઢવું કેમ? બહુ લડાઈ દેવી પડે. કાયમ ભેળું રહેવું જાય કેમ? પાછો એને કાયમ જો નોકર રાખે ને, ઈવડાઈ ની ક્રિયા ન ગમે તો કાઢી મેલે. ઓલા ને ક્યાં કાઢી મેલે? એ માણસ ને એ માણસ બરાબર એવું અનુસ્યુત થઈ ગયું છે. નીકળે. તેમાં સૂક્ષ્મ દેહ ને વિશે પણ પંચ તત્વ નું જે સ્થૂળ દેહ તે એકત્વ પણ વર્તે છે. એકત્વ પણ એટલે એને એની હારે સંબંધ રહે છે. માલિકા ભળતું નથી પણ એકત્વ પણ મટતું નથી. એટલે સ્વપ્નમાં સ્ત્રીયાદિક પદાર્થ દેખાય તરત જાગ્રત માં જેમ ભાવ વિકાર થાય એમ આનો ભાવ વિકાર થાય. કારણ કે એની સાથે એકત્વ પણ છે. ત્યારે જ સૂક્ષ્મ દેહ ના ભોગ સિદ્ધ થાય છે. સૂક્ષ્મ દેહ માં કઈ ભોગ દેખાણા એની સિદ્ધિ ક્યારે? સ્થૂળ દેહ વિના સિદ્ધિ ન થાય. સ્થૂળ દેહ અનુષ્ઠિત થઈ જાય. અને સૂક્ષ્મ દેહ 19 તત્વ નું છે, તેને વિશે પંચ તત્વ નું સ્થૂળ દેહ ભળે છે, ત્યારે સૂક્ષ્મ દેહ પણ 24 તત્વ નું છે. જો
આ બધું લખ્યું એની સમજણ આવે ક્યાંથી? તરસ લાગી, પાણી પીવું છે, પાણી મળે ક્યાંથી? જળાશય હોય તેમાં. જળાશય વિના પાણી મળે? દૂધ મળે, ઘી મળે, પાણી મળે? તરસ ઘી થી છીપે, દૂધ થી છીપે? એને પાણી જળ જ જોઈએ. રાત્રિ દિવસ આ જગતમાં તરસ છીપાવવા જાય, પણ પાણી વિના તરસ છીપાવવું. કોઈ દિવસ સાચા સંતના સમાગમ વિના આ જ્ઞાન આવે. શાસ્ત્ર વાંચ્યા કરે. હાલો શું શાસ્ત્ર થી નો આવે? શાસ્ત્ર થી ટેકો મળે પણ વસ્તુ નો આવે. એટલા માટે જ્યાં જ્યાં લખે ત્યાં વચનામૃતમાં સદગુરુ ને સત્શાસ્ત્ર ના વચને કરીને અહીંયા આ પુસ્તક આપણે ખડકી રાખ્યા એટલે તમને જ્ઞાન આવી જાય ને બધા એમાંથી. હવે ખરું આપણે આ કોઈ જોગે અહીંયા આવી ચડ્યા એટલે જ્ઞાન આવી જાય એમ તેડાવીએ. કોઈ ન આવે. હવે સ્વામી ની વાતું જોવો. કોઈ સામાન ધાર્યા છો એનો કેટલો મોટો અર્થ છે. વાછડું જયારે ધાવવા જાય ત્યારે એ ક્યાંય ધ્યાન ન રાખે. એ ઉભું થઈને આંચળ પકડ્યા, માથું મારતો જાય, મારતો જાય ને ઘૂંટડા લેતો જાય. બંધ કરી દે. અને પડખે હારું ખાણ પડ્યું હોય, ચાર પડી હોય, એના વાછડું હમું ક્યાંય ન જવે, કોઈને હમું ન જવે. પાછું વાળવું હોય તો એને મોરી ચડાવીએ તો તાણવું પડે. એમ ન હાલે તો બધે કોણી મારીને પણ વાછડા ને પાછું વાળે. પણ એવું એમાં ચોંટી હોય બહુ કઠણ. આપણે એવા ચોંટી ગયા છીએ ને. હવે વિચાર કરો. વાછડા જેટલું જ્ઞાન આપણને છે કેમ વિચારમાં આમાં થાય. પરાણે તમારે એનું ન હોય, આમાં થાય. હવે તો આ જગતમાં લગભગ ટોટીના દૂધ લાવે છે. એમાં માનું ધાવણ આવે કે કલ્પિત કઈ ન હોય. જ્ઞાન માર્ગ પણ એવો જ છે. તમે જાણો 5 જણા બેઠા છે, ત્યાં જઈને આપણે સમાગમ કરીએ પણ ન આવે ધાવણ ક્યાંથી આવે? એ ઓલા ને એવું પછી એના મા બાપ ને એવું રીતે હોય છે. કારણ કે કલ્પિત હતું ને એમાં સ્નેહ કલ્પિત થયો છે. કલ્પિત ને બધું કલ્પિત. અમે જોઈ જો આપણે આ સત્સંગ છે એમાં ઘણી ઠેકાણે દેખીએ. ધન ના મંડળો થાય, ધન કરાવે, ગમે એ કરાવે. આ દૂધ ન હોય ત્યાં ના. એ તો એલો જાંજ ને પખાજ ને 2 વાજા હો હો, એ તો જીવ નો ઢાળો થયો હો હો કરવાની. એમાં સત્સંગ ની સમજણ આવે કે એની કઈ સમજણ કરે એ હારા. આપણે હા ન કહી પણ સત્સંગ નો આવે એમાં કોઈ સદાચાર હોય. કદાચ ને સદાચાર હોય પણ અધ્યાત્મ તો ન આવે. કોઈ સદાચાર ન હોય તમને હજી અનુભવ નથી. સદાચાર છે જ નહીં. એ ધૂન મંડળો છે એ તો વચમાં ચા આવે, કોફી આવે ને મજાના તાલ કરતા જતા હોય. એમાં સદાચાર હોય ક્યાંથી? એક વર્ષ ના બધા બેઠા છે એમને. હવે તો આપણે એની ભેળા પીએ, એમાં સદાચાર રહ્યો ક્યાં? પણ આ લોકો સમજે ને ધૂન નો પ્રકરણ સારું ચલાવ્યું છો, સારું ચલાવ્યું કરે વખાણ લે એટલે આવી જાય ને બધું ન આવે ક્યાંય. તમે કાઢો ક્યાંથી ભાઈ?
અને આ વચનામૃત છે એ તો અદભુત વસ્તુ છે. તળિયાનું જ્ઞાન છે. આ ઉપર ચડવું નથી, ટાંકાનું પાણી નથી. બોલો. બહુ વિચાર કરી છે. ઘણો વિચાર કરી મેળવી હામાં હામું કઈ નથી. તે માટે સ્થૂળ દેહ, તે માટે પંચ તત્વ નું સ્થૂળ દેહ ભળે છે, માટે સૂક્ષ્મ દેહ પણ 24 તત્વ નું છે. એને 24 તત્વ કેવું પડે? અને સૂક્ષ્મ દેહ માં સ્થૂળ દેહ છે, તો સૂક્ષ્મ દેહ માં સ્ત્રી નો સંગ કરે છે, તેનો સ્થૂળ દેહ માં વીર્યપાત થઈ જાય છે. માટે સ્થૂળ દેહ ને સૂક્ષ્મ દેહ ની જાગ્રત અવસ્થા ને વિશે અને સ્વપ્ન અવસ્થા ને વિશે એકતા છે. જાગ્રત અવસ્થા નો અને સ્વપ્ન બે ને પાછી એકતા કરી એ વિચાર કરવા જોઈએ. એમને ન આવે, ભૂખે ન આવે. પછી મુનિએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, આ તો જેવું સ્થૂળ દેહ છે તેવું સૂક્ષ્મ દેહ પણ થયું. માટે જેમ સ્થૂળ દેહ માં કર્મ લાગે છે તેમજ સૂક્ષ્મ દેહ માં લાગે છે કે કઈ ફેર છે? કર્મ સ્થૂળ દેહ કરીને કરી એના કર્મ લાગે તો સૂક્ષ્મ દેહ સ્વપ્નમાં એમાં કઈક થયા કર્મ એ એનું ફળ શું પછી લાગે કે ન લાગે એમ કે કર્મ. બોલો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સ્થૂળ દેહ ને વિશે જેવી દ્રઢ પોતાપણાની માનીનતા છે તેવી જ જો સૂક્ષ્મ દેહ ને વિશે માનીનતા હોય તો જેવું સ્થૂળ દેહ માં કર્મ લાગે છે તેવું જ સૂક્ષ્મ દેહ માં પણ લાગે. કોકને એમ કીધું કે આન હારાને મારી નાખવો છે તો રૂબરૂ મારી નાખવો હોય અને સ્વપ્નમાં મારી નાખે સરખું વાત બે ને હરખું. આખરું તો છે જ તો. પણ આગળ કે છે કે આના કર્મ તો ઓછા કયા તો જીવ ને હિંમત દેવા. જો આગળ કેવી હાલી જતી સ્વાભાવિક રીતે આપડે એમ છે કે સૂક્ષ્મ છે એની પર બહુ ધ્યાન નથી દેતા. મોટો હાથી જેવું હોય એની પર લાગે આ તો સારું કેવી રીતે મરાય, આ તેમ કરાય. એટલે આવી અવગણના થાય છે સાચા કર્મ લાગે. જો તમે વાંચ્યું હશે, સાંભળ્યું હશે, જડબર ગાયલા જાય ઠેકડા મારે જયારે એ મૂર્ખ હતા એને જ્ઞાન હતું આમાં જીવ છે એને દુઃખ થાય, મારાથી દુઃખ એને ન થવું જોઈએ. ચાલ્યા જતા હોય અજાણતા તો ઘણું બધું દબાઈ જતું મરી જાય તો આંખ શા માટે આપીશ પ્રભુએ? જોવા માટે. તો કેમ જોઈ ન આવ્યા? પોતાપણાની માનીનતા. પોતાપણું જ હોય, સ્વપ્નમાં પોતાપણું જ હોય, પોતાપણું જ હોય. તો અમારે ના અંકૃત ભાવો બુદ્ધિ હશે વિપરીતે ના અંતે ના અન્ય માને શરીરે તો એમાં એ કઈ લાગઠી ન લેવાય. એ માલિબાની સમજણ ઉપર લઈ જાય. આ તો કોક ને મારવો છે તો એ શ્લોક નો ઉપયોગ કરીએ. હું મારતો નથી કઈ એ કઈ મરતો નથી. આમાં પોતાપણાની માન્યતા આવી. આ પોતાપણાની હોય જ હોય જ. તમે બધા અહીંયા બેઠા છો, એમાં 2-4 જણા નાના નાના છોકરા તે પડખે બેહર્યા હોય, એમાં ઓચિંતા ભડકો થાય ક્યાંક છોકરો આમ કરી જાય, તમે તરત આમ કરી બેઠા તન કઈ નઈ થાય બે એમ કઈક ન કઈ. જેમાં માન્યતા એને સમજાવો છો બીજાના છોકરાને સમજાવો? એ તરત જ દેખાય માલિબા. એ માલિબા બહુ ઘરી બેઠું છે. અમે એ વાત આવી કે ભાઈ આ એવું પોતા પણ જો માન્યતાથી કોઈ કરે તો જેટલો સ્થૂળ દેહ નો કર્મ છે એટલું સૂક્ષ્મ માં લાગે. હા એ તો છે. અને એ તો મારે એટલા માટે સ્થૂળ દેહ માં તો અભ્યાસ કરવાનો, એટલે એ સૂક્ષ્મ દેહ માં પાછો એ અભ્યાસ હોય ને એટલે ત્યાં ન નડે. જો તમે
બધા નું ન કહું, મારું મને તો ખબર હોય ને, મને સ્વપ્ન આવતા હોય. સાધુ ત્યાં પછી 2-4 વર્ષ ક્યારેક ધોળા દેખાય, ક્યારેક ભગવાન દેખાય, બાયું દેખાય તો કુટુંબી દેખાય. એમાં વળકી ક્યારેક ભાગીએ ને ક્યારેક ન ભાગીએ, ભેળાય બેહીએ. મને ખબર છે કે 1-2 વખતે એને ખવાયું ને મેં ખાધું ખરું સ્વપ્નમાં. હો, હજી એટલું બધું થયું ન હોય ને. એ 5 વર્ષ રહ્યું હશે. એ પછી કોઈ દી એવું શંકર સ્વપ્ન આવ્યું નથી કે એ દેખાણા હોય ને આપણે ભડક્યા વિનાર્યા હોય. ભાગવાનું ભાઈ બાયું આવ્યું ભાઈ આનો ઉપડે હોય. સમજણ તો કરીએ છીએ, સમજણ તો કરીએ છે ને, કરવી જ પડે ને પહેલી. પણ એ પછી સ્વપ્નમાં આવી ગઈ એમ. હા, એ તો બરાબર થયું. પણ જે ચડી ગયું એ તો સમજણ તો કરવી પડશે ને. અમારે તમારે બધા ઈશ્વર ના ઘરે સાધુ હોય, આચાર્ય હોય કે સત્સંગી હોય, કલ્યાણ ના માર્ગ માં 2 પ્રકાર નથી. મહેનત તો કરવી પડે, ઠેઠ સુધી ઠેઠ લગી કરવી પડે, ઠેઠ સુધી લેવી પડે, ઠેઠ લગી લેવી પડે. જ્ઞાન માર્ગે ને ટાળતા શીખવું છે. અને સંસારમાં અમુક ઉંમરે પહોંચ્યા પછી ટાળે તો કઈક ટળે, ન ટાળે તો એ ન ટળે. પણ આ પેલી જુવાન ઉંમર માં ન ટળે. એ તો આમ વચનામૃતમાં પહેલામાં બહુ સરસ આવ્યું છે. 14 માં આપણે કઈક વાંચ્યું ને કે આત્માનો ચોખ્ખો ભાવ, આત્માનો અનાત્માનો ઇન્દ્રિય ના ઘાત કેમ ટાળે, મન ના કેમ ટાળે, એ આ બારી નું જ્ઞાન કથનારા કેટલાક વિદ્વાનો છે ને, એ ન ખબર પડે. અભ્યાસ અને ક્રિયા કરે અને ક્રિયાની સાથે લેપાય નહીં, એ સ્થિતિ તૈયાર કરવી પડે ને. તૈયાર દારૂ પીએ અને કેફ ન ચડે, હવે એ તો સામાન્ય ચડવો જ જોઈએ. હો, એમ એ તો કેફી પીણું છે. એવી ને એવી રીતે 5 વિષય એવા છે. બહુ માન મળે ને, માન નો કેફ ચડી જાય. માન માં ન લેવાય એવા તો બહુ વિરલ માણસ હોય. હજી આ બધા થી છૂટે, માન થી ન છૂટે, માન થી ન છૂટે. કારણ કે એ ઉપર થી દેખાતું નથી અને મલબગરી ગયો હોય, તળિયામાં બેસે હશે ને એવું. હું વિચાર કરે તો છૂટે એમાંથી, હું વિચાર કરે તો છૂટે એમાંથી. ચા બતાવે છે મહારાજ, જો ને સમજી રાખવા શીખવું છે. ધીરે ધીરે તરત કઈ પહેલે દાડે ન છૂટે. અભ્યાસ બોલો નાવા ગયો તો ભાભી ભાભી મીંડો કરવા લ્યો, ભગવાન પહેર્યા, પણ ભાભી મલબા ઘડી ગયેલી અભ્યાસ નહીં કરે. મહારાજ અને જો સૂક્ષ્મ દેહ માં સ્થૂળ દેહ છે તો સૂક્ષ્મ દેહ માં સ્ત્રી નો સંગ કરે છે, તેનો સ્થૂળ દેહ માં વીર્યપાત થઈ જાય છે. માટે સ્થૂળ દેહ ને સૂક્ષ્મ દેહ ની જાગ્રત અવસ્થા ને વિશે અને સ્વપ્ન અવસ્થા ને વિશે એકતા છે. પછી મુનિએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, આ તો જેવું સ્થૂળ દેહ છે અને તેવું સૂક્ષ્મ દેહ થયું, ત્યારે જેમ સ્થૂળ દેહ માં કર્મ લાગે છે તેમ સૂક્ષ્મ દેહ માં પણ લાગે છે કે કઈ ફેર છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સ્થૂળ દેહ ને વિશે જેવી દ્રઢ પોતાપણાની માન્યતા છે તેવી જ જો સૂક્ષ્મ દેહ ને વિશે માન્યતા હોય તો જેવું સ્થૂળ દેહ માં કર્મ લાગે છે તેવું જ કર્મ ને અલ્પ કયા છે તે તો જીવ ને હિંમત દેવા સારું છે. હજી કહું દઈ, હા હું એ થાકેલો માણસ, હજી તમે આમાં સમજ્યા નથી. પ્રશ્ન જ આવતો નથી તમને હાથમાં. આની વિરોધી પ્રશ્ન તો ઉઠાવવો જોઈએ ને. ઉઠાવ્યો? કઈ બોલો, હું કહું એમાં હા કહો. ન બંધ બેહે
તો હું બોલું એની સામું કઈક બોલવું જોઈએ ને કે સ્વામી આમ હોય તો આમ થાય. કોઈ કરે છે? ભણેલા બેઠા પાછા. કારણ કે આ સ્કૂલ આપણે મલબા અભ્યાસ કર્યો નથી. આ વચન વાંચીએ એટલું અહીંયા અભ્યાસ છે, અહીંયાનો અહીં દેખાય દેખાય. થોડી સમજણ આવે તો એમાંથી વાળી મહેનત કરે. એમ જ તો આ તો બહુ મહેનત કરે. સ્થૂળ દેહ નું જો કહ્યું ને અને સૂક્ષ્મ દેહ બે માં માન્યતા હોય તો આમ થાય એમ કહ્યું ને. માન્યતા હું એવું તમને યાદ આવ્યું કઈ ન આવ્યું? એમ જ તો આ તો બહુ મહેનત કરે. સ્થૂળ દેહ નું જો કહ્યું ને અને સૂક્ષ્મ દેહ બે માં માન્યતા હોય તો આમ થાય એમ કહ્યું ને. માન્યતા હું એવું તમને યાદ આવ્યું કઈ ન આવ્યું? આયા કહેતા હોય માન્યતા હું કેવાય એ યાદ આવ્યું? પૂછ્યું કરું સાથે ન પૂછ્યું કે હજી ઓલાનો વર્ગીકરણ કરી શકતા નથી અને આ ક્યાંથી યાદ આવે? જુદું તો પડવું ને જે કઈ વચમાં છે આવડવાનું એ લોઠાનું છો. આવડું આ લોઠાનું. હવે બે તો છે, આ ત્રીજું શું કામ મૂક્યું? આ લોઠું કામ કરે આવડું ન કરે? હે પણ એ કહી ગયો આપણને કે આ જ પકડે આવડું ન પકડે. આ તો આને અહીંયા રાખવા હતો મૂક્યો. એ ગમે એવું લોઠું હોય પણ પકડે શબ્દ ને પકડે એ આવડું આ પકડે છે. એવું આની અંદર આપણે નક્કી કર્યું કઈ જેમ સ્વામી કોઈની હારી એકતા થઈ ગઈ હોય સાધારણ રીતે, જેમ કે સ્થૂળ દેહ માં કોકને આપણે કઈ કરી ન શકતા હોય અને એની પર બહુ દ્વેષ હોય તો મનમાં એટલે આમ આલોચર્યા કરે ને કે હારે આમ ને તેમ ને એવું કેમ એ ન કહેવાય. આપણે આ અભ્યાસ પોતાનો જ છે. હા એ જ વાત છે. આમાંની ઉપર નો નથી. એટલે સ્થૂળ દેહ પોતે પોતાના હૃદયમાં દેખે એને દેખાય. બીજા નામાં લઈને માપવા જઈએ ને પોતાની હાથ નો આવે, કઈ નો હાથ આવે. પોતાની મળે તો હું ક્યાં ઉભો છું એ પોતે પોતાનું દેખે. પછી એ સમજણ આવી એટલે પંચે ઇન્દ્રિયોના વિષયનો પાછો સંબંધે હોય અને છતાં એ ન્યારો માનતો હોય એ બીજાને ન દેખાય. એ છતાં ન્યારો માનતો હોય. ઓલો ન્યારો રહેતો હોય ને ભેળો હોય એટલો જ ફરક. બોલો માનતો હોય ન્યારો રહેતો હોય પણ હોય ભેળો. અને ઓલો ભેગો રહેતો ઓલો ભેગો રહેતો હોય ન્યારો માનતો હોય. એ સમજણ ના પાછામાં આવે. ના સમજણે કેમ પાછું અહીંયા જોતો જાય કે હું આનાથી પરાભવ થાઉં છું કે નથી થતો. એની વાત છે પણ એને બહુ સભામાં પ્રતિપાદન કાંઈ ન થાય કારણ કે અલ્પ સમજણ વાળા આમાંથી બીજું પકડી લે પાછું. એટલે એને કેવાય નહીં કાંઈ. હો એટલા માટે જ કીર્તનમાં લખે દેહદર્શી દેખે પોતા જેવા સંસાર. એ ભગવાન ને મહાપુરુષ ની સ્થિતિ એને સામાન્ય જીવો શું કલ્પે માલિકા એ પોતાના જેવા કલ્પે છે. ગઢાળી અંબાશેઠ કેવા મુક્ત રાજ ત્રણેય ગાઉ વહેલું દાંતણ દેવા જાય. એ બધી મહારાજે ખંભે હાથ દીધો લાડુભાઈ ને અને દેખાય પગથિયા ઉતરતા. અરે આ તો કપટ છે કારણ કે દુનિયા વાંકું તો બોલતી હોય. ભાઈઓ ને સ્વામિનારાયણ ના સંબંધ છે અને આ પાછો નજરે દેખી ગયા. એ દાંતણે વહી ગયું બધું વહી ગયું કેટલા મહિના સુધી દેખાણા કાતું છેતરાણા હોય. એ તો મુક્તાનંદ સ્વામી ને મોકલે વાતું કરી માંડ પાછા લાવ્યા. ત્યારે વાતું થઈ ત્યાર પછી બ્રહ્મ ગયો. ઓહો હું તો બીજું સમજ્યો ને આ તો બીજું છે. હો એ કોણ સમજે?
બોલો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સ્થૂળ દેહ ને વિશે જેવી દ્રઢ પોતાપણાની માનીનતા છે, તેવી જ જો સૂક્ષ્મ દેહ ને વિશે માનીનતા હોય તો જેવું સ્થૂળ દેહ માં કર્મ લાગે છે તેવું જ સૂક્ષ્મ દેહ માં પણ લાગે. ને સૂક્ષ્મ દેહ ના કર્મ ને અલ્પ કયા છે તે તો જીવને હિંમત દેવા સારું છે. અને જેને સ્થૂળ દેહ ને વિશે તથા સૂક્ષ્મ દેહ ને વિશે અભિમાન નથી તેને તો સ્થૂળ દેહ નું કર્મ પણ લાગતું નથી અને સૂક્ષ્મ દેહ નું પણ લાગતું નથી. અભિમાન નથી એટલે શું શું કહેવાય? અહીંથી જવાબ નહીં મળે હો, તમે કોક આપશો તો મળશે. એનાથી નોખો પડતા શીખે, સ્થૂળ દેહ ના ભાવો છે એ ઓછા કરતા શીખે તો એને એટલું અભિમાન ઓછું થયું કેવાય. અહીંથી તપાસીને બોલજો. ત્યાં તો હજી કઈ થયું નથી એટલે અહીંયા સુધી ક્યાં ક્યાં પોતાપણાની ભાવના, પોતાપણાની ભાવના એ ન આવે બાપા, આમાં ભણેલો ન હાલી શકે હો. અહીંયા તારું નું કાઢ્યું હોય એનું કામ છે. આખી ગીતા કંઠે કરે તોય ન હાલે, શિક્ષાપત્રી આખી કંઠે કરી જાય, વચનામૃત કંઠે કરી જાય તોય ન આવે. કેટલું ઊંચું જ્ઞાન છે એ આપણને મળ્યું. આખા ભારતમાં ફરી આવો, પરદેશમાં તો છે નહીં, ગમે એવા પંડિતો અને વિદ્વાનો હશે, આ જ્ઞાન કોઈની પાસે નહીં હોય એ નક્કી છે. આ પુરુષોત્તમ નારાયણે બતાવ્યું છે. આ હું વિદ્વાનો નું કામ છે. વિદ્વાનો તો કેવા કહેવાય, આ ચકલા કીવી કીવી નથી કરતા, ટાકે છે આખો દાડો. આ વિદ્વાનો ચકલા બે હરખા. વિદવત્તાથી આ કામ ન થાય, લોકરંજન થાય, લોકો વખાણે, એમાં વાંધો ન પકડાય. તમે નકરું આમ આમ કરો એટલે તો કેવી રીતે અમે મેળવણી કરી કે એવું નથી હજી માલિકો એવું તો આપણે મહેનત તો એ છે. સ્વામિનારાયણ આ બ્રહ્માંડ માં આવ્યા અને કેટલું સંશોધન એને કરી જીવના કલ્યાણ ને માટે આપ્યું છે. એના આપણે પાત્ર બનવા જોઈએ, એના ભોગી બનવા જોઈએ. આ વિદવત્તા નથી જોતા, એવો ભાવ નથી, બે વિદવત્તા નથી જોતા. બોલો પછી હાલો. જે સૂક્ષ્મ દેહ ના કર્મ ને અલ્પ કયા છે તે તો એ જીવને હિંમત દેવા સારું છે. અને જેને સ્થૂળ દેહ ને વિશે તથા સૂક્ષ્મ દેહ ને વિશે અભિમાન નથી તેને તો સ્થૂળ દેહ નું કર્મ પણ લાગતું નથી. સ્થૂળ દેહ નું કર્મ લાગતું નથી એટલે શું? સ્થૂળમાં અભિમાન કીધું પણ સૂક્ષ્મમાં અભિમાન. તમે આ દેહ અને કરો કદાચ કર્મ ન ઘટે એવી ક્રિયા કરો અને છતાં તમને કર્મ ન લાગે. આ કેટલી મોટી વાત છે. એ ઘડી બંધ બેહાડવી જોઈએ ને. આ જ દેહ તમારું કર્મ બીજો દેખી જાય તો હું ભગત થયો છે એમ કે, અને તમને લાગતું ન હોય એ ચોક્કસ. એ સમજણ તૈયાર કરવી પડે. કરતાપણાની ભાવનાનો અભાવ, કરતાપણાની ભાવનાનો લેસ કેમ જાય એ જ પૂછ્યું. માલિપા વિચાર કરવો ને કે મને કરતાપણું છે કે ભાઈ કેમ, એને જોવું છે. શબ્દમાં કઈ ગોઠવાય હે એ જ પૂછું છું કે કરતાપણાની ભાવના કેવી રીતે નષ્ટ થાય? સાકર ને મીઠું આવ્યું, ખાઈ ગયા ને ભાઈ, એમાં ખારું એમ કહ્યું, એને ન ખાવું એમ કહ્યું, એટલું કહ્યું મારા આ તો મીઠું છે ખવાય ને એમ બોલ્યા. આપણને દે તો સરસ કઈ મહારાજ નથી ખાવું. આ એક સાકર ને મીઠું એ તો જાડી વાત છે.
એવી સૂક્ષ્મ દેહ ની વાત છે. એકને કર્મ લાગે છે ને એકને લાગતું નથી. કર્મ એ જ હોય હો પાછું. એ જ કર્મ એકને લાગે ને એકને ન લાગે. એ ભેદ ઊંડાણ માંથી કાઢવો જોઈએ. એ અહીં પાછું બંધ બેસવો જોઈએ. કોક ને સમજાવીને તો દબાણ થી કઈ એટલે હાથો કે બંધ કેમ બેસે? અર્જુન યુધિષ્ઠિર જેવું ખરું? અર્જુન ને યુધિષ્ઠિર જેવું એ ન કહેવાય. અર્જુન ને યુધિષ્ઠિર જેવું નથી. આ અર્જુન ને પણ લાગ્યા નહીં કર્મ ના બંધન. એ પછી વાત એની ચર્ચા ન થાય. એ શાસ્ત્ર માં લખાઈ ગયું. કેમ છે એ તો કેવળ આત્મસત્તા રૂપે જ વર્તે છે. એ આત્મસત્તા રૂપી કોણ હોય? અર્જુન આત્મસત્તા રૂપે હતો? તમારો બધું જુદું છે. માટે એવા જે આત્મજ્ઞાની હોય તેને તો સ્થૂળ દેહ સંબંધી તથા સૂક્ષ્મ દેહ સંબંધી કર્મ લાગે નહીં. લાગે અને તે આ દેહે કરીને અશુભ કર્મ ને તો કરે જ નહીં. ખરે અને પ્રારબ્ધાનુસારે જે સુખ દુઃખ આવે તેને તો ભોગવે. ભોગવ્યા. અને ભોગવતો તકો એમ માને છે હું એનો ભોગતા નથી, સમજ્યો? હું તો આત્મા છું. સુખ આવે દુઃખ આવે એમ મોઢા ઉપર ગ્લાની જેવું ન હોય. બોલો. અને જે અજ્ઞાની દેહાભિમાની હોય તેને તો સૂક્ષ્મ દેહ અથવા સ્થૂળ દેહ અથવા સૂક્ષ્મ દેહ સંબંધી સર્વ કર્મ લાગે છે. એને લાગે. અને આપણે જમવા બેસીએ રોટલો જ આપ્યો હોય કોકે, પણ સુંદર સ્વાદ આવ્યો જમતા અને મજા આવી ગઈ. ઉડકાર ખાઈ પાણી પીએ ખાવાની મજા આવી ગઈ. બોલીએ કે ના બોલીએ તો એ ક્રિયા આપણનું બંધન છે. એક લાડવા ખાઈને ઉભો થાય ને એટલે ખબર ન હોય. આ બહુ ઊંડા ઉતરીએ ને ત્યાં હાથ આવે. આ નવા માણસો ને તો દેખ્યામાં ન આવે. તમે જરાક જૂના છો એટલે પૂછું છું ભાઈ હાથ ક્યાંથી આવે? સ્થૂળ દેહ યાદ આવે. અત્યારે જે કોઈ આમાં મજબૂત થઈને તમે બરાબર રહો છો ને એ સ્થૂળ દેહ ના ભાવમાં રહો છો. આપણે સાધુ થયા હવે આમ ન થાય, હવે આપણે આમ ન થાય, એ હજી સ્થૂળ દેહ ના ભાવમાં છે. સૂક્ષ્મ દેહ સુધી પહોંચ્યા નથી. એટલે બીજાના કરતા આ જગતમાં શ્રેષ્ઠ ગણાય પણ સ્થૂળ ભાવમાં છે. આ બધા મજાનું જમતા હોય, આ જુવાનિયા ચાંદ્રાયણી કરે ને એને ભૂખ નહીં લાગતી હોય, પણ એટલી દબાવતા શીખ્યા ને. દબાવતા શીખ્યા તો ખરા. એટલું અભિમાન ઓછું થયું સ્થૂળ દેહ. એ જાડી વાત છે. એમાં જે જેનું ઘણું છે. અપવા કરે અપવા કર્યો માલી પર આપતો હોય ને એટલે એ કર્મ માં જ મૂંડ્યો છે. અમારે તો સ્થૂળમાં બાપા નથી ને પછી આની ક્યાં વાત છે? કોરીઓ ઓછું નથી ખાઈ શકતા. એ તો સ્વામીએ તપ કીધું પણ એટલું જયારે બેસી એ કોને સમજે? એક કોરી ઓછું ખાય તો એ તપ. તો એ બધા કીધું ઓછું ખાવું એ કેમ તપ થઈ ગયું? તો મને કોક સાધુ કહે છે સ્વામી ઓછું ખાવું એ કઠણ, અપવા કરવો હેલો. પણ એટલું સમજ્યા નહીં એ વિચારી એટલે એનો સમાસ છે. એ વિચારી એક કોરી એટલું ઓછું સમજાણું. મારી સમજણમાં મને હજી કેટલી કચાશ દેખાતી હોય. આ વાંચીએ ત્યારે દેખાયો. હવે એ આપણે બીજાને શું વાતું કરીએ? અમે તો હરેરી જાય ને. અમે તો હા હરેરી જાય. થોડી હરેરી ન જવાય. એ તો મહિનું જ રહેવું. બરાબર છે. આમાં લીખું ને તો અલ્પ કીધા છે એટલે તમને હિંમત માટે કીધા છે. બાકી હાથ તો લાગ્યા છે એટલે આપડે અને જે અજ્ઞાની દેહાભિમાની જે હોય
તેને તો સ્થૂળ દેહ અથવા સૂક્ષ્મ દેહ સંબંધી સર્વ કર્મ લાગે છે. સર્વ કર્મ લાગે અને તે કર્મ પ્રમાણે સુખ દુઃખ ને પણ ભોગવે છે. એના ફળે ભોગવવા હોય. જો અહીંથી તમે ઘરે જશો ને, જેટલા આવ્યા એટલા જશે તો ખરા. રસ્તામાં કઈ દેખાય દેખાય એના સંકલ્પ સંભળાય ખરું, થાય, ખાવાનું દેખાય તો લગભગ ન ખાય. એ આપણું કામ નથી. એ રોકી શકો. આંખે દેખાય, કાને સંભળાય, એના ફોટા પડતા જતા હોય માલિકા. એક પકડી લઈએ છે ને એક પકડતા નથી. એના ફોટા પડતા જતા હોય. યાદ આવ્યા વિના રહેતું નથી. અને એ પકડ્યું નહીં તો યાદ નહીં રહ્યું. એ કર્મ ના ફળ તો એમને લાગતા જ જાય છે. આ મહાપુરુષ ભગવાન તો નિર્દોષ જ છે. મહાપુરુષ નિર્દોષ નથી, પણ ઓલાના સંબંધે કરીને એ આવી કઈ સમજણ કરવે છે. એટલે એની ક્રિયા હોય લોકને મળતી, છતાં લોકને મળતી ન હોય એને. પણ એને કોક જ સમજી શકે, બધા ન સમજી શકે. એને સમજાવાય ન જવાય. શું સમજીએ સવળું સમજશે અવળું. માટે મહારાજ કે કેતા બીક લાગે છે. એમાં ત્યાં થઈ જાય. આ આપણને મળ્યા. કોણ મળ્યા? સ્વામિનારાયણ. એટલે સ્વામિનારાયણ ના વચનો આ જગત માં કોઈને મળ્યા નથી. સમજણ કરવી હોય તો કરે ક્યાંથી? સોનું મળ્યું નથી, સોનાનો હાર બનાવવો. સોનું છે જ નહીં અને સોનાનો હાર કરવો. આપણને સોનું મળ્યું છે, હવે એનો હાર બનાવવો છે. હાર બનાવવામાં મહેનત બહુ છે. એ મહેનત કરતા જો આવડી એટલે હાર બની ગયો પહેરી લેવાય છે. આ જન્મ મરણ ના ફેરા ટાળવા અને ભગવાન ના ચરણ નું સુખ લેવું બે થઈ જાય. ટળી જાય, ઓલું સુખે મળી જાય. એના સિદ્ધાંતો એ આપણા હૃદયમાં બંધ બેહરવા જોઈએ. અને એ પ્રમાણે પાછી આપણી ક્રિયા હોય ત્યારે. અને જે કેમ જે અજ્ઞાની જીવ છે તે તો જે વિષય ને ભોગવે તે ભોગવતો થકો પોતાને દેહરૂપ માનીને એમ માને છે હું એ વિષય નો ભોગતા છું. પછી જયારે અંત સમો આવે ત્યારે તે અજ્ઞાની જીવને તો યમના દૂત દેખાય ને દેહ ની વિસ્મૃતિ થઈ જાય અને મૂર્છા અવસ્થા આવે છે. પછી તે યમના દૂત દેહ ને મુકાવીને જીવને જુદો કરે છે. ત્યારે એ જીવને પ્રેત નો દેહ બંધાય છે. અને પછી તે દેહ કરીને યમપુરી ના કષ્ટ ને ભોગવે છે. અને જ્ઞાની એવો જે ભગવાન નો ભક્ત તેને તો અંતકાળે ભગવાન કે ભગવાન ના સંત દેખાય છે ને એને પણ દેહ ની વિસ્મૃતિ થઈ જાય. એને ભાન ભૂલાઈ જાય અને મૂર્છા અવસ્થા આવે છે. પછી એ દેહ ને મૂકીને જુદો થાય છે. જુદો થાય ત્યારે ભક્ત ને ભગવાન ભાગવતી તનુ આપે છે. પ્રેત નો દેહ આપે ને તે દેહ કરીને એ ભગવાન ના ધામ ને વિશે રહે છે. એ દેહ કરીને ભગવાન ના ધામ માં રહે છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે સારંગપુર નું 14મું વચનામૃતમ થયું.